આપણે જિલ્લા પંચાયતની પાછળ પિત્તળમાં બનાવેલી બધી મૂર્તિઓની બધું છે તો તમે જોઈ રહ્યા છો. અને એક એકથી સળિયાથી ગણપત દાદા, હનુમાનજી દાદા, ભગવાન કૃષ્ણ, બુદ્ધ, ગણપતિ, શ્રી રામચંદ્ર ભગવાન, આ બધું ઘરની માલપા મૂકવી એટલે શો કબાટથી લઈ અને આપણે મંદિરમાં સુશોભિત અનેરું આપણે લાગી શકે. રામજી મંદિર, ઘરનું રામજી મંદિર કરવું હોય તો મૂર્તિ આપણે રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની મૂર્તિ છે. પછી સરસ્વતીમાં ગણપત દાદા, લક્ષ્મી એમની પણ મૂર્તિ છે. અહીંયા મિત્રો 200 રૂપિયાથી લઈ અને 25,000 સુધીમાં આ બધી વસ્તુ છે. બહુ જૂની વસ્તુ, રાજા રજવાડા વખતની આપણે આ બધી વસ્તુ છે. ઘડિયાળ તમે જોઈ રહી છો કે ઘડિયાળ, આ ઘડિયાળ ઘરની માલપા મૂકો કાંઈ ઘટે નહીં એવી બધી વસ્તુ આપણે છે રજવાડા. અને ગણપત દાદા કે આપણે દર વર્ષે ગણપતિ ઉત્સવ ઉજવવી તો આપણે આ જે ગણપતિ છે એ 22,000 એની પ્રાઇસ છે. જો એક ફેર આપણે લાવી નાખીએ તો આપણે આખું વર્ષોના વર્ષ સુધી આપણે ગણપતિ દાદાનો પૂજા પાઠ કરી શકવી. આપણે દરિયા પધરાવવાની કાંઈ જરૂર નહીં. આપણે હિસકો પણ ગણપત દાદાને આપણે નાખી શકવી. આપણી સાથે આ ભાઈ વેપારી છે, એમને આપણે પૂછવી કે આ બધી વસ્તુ તમે ક્યાંથી કઈ રીતના ભેગી કરી, શું પ્રાઇઝમાં, તો એ આપણને માહિતી આપશે બધી. અમારે એન્ટિક હોય જૂના ઘર તમારે લાવીને અહીંયા રાખવી હોય. હા, આ બધી વસ્તુઓ તમે ક્યાંથી આમ જૂના બંગલામાંથી ખરીદી અને અલગ અલગ જગ્યાએથી બધું ભેગું કર્યું. એટલે કસુંબીનો રંગ બધો અલગ અલગ જગ્યાએથી ભાઈ ભેગો કરે. તો આ ગણપતદા પણ એકદમ ડેટા. આની શું કિંમત છે ભાઈ? 12,500ના ગણપતિ છે. આ તો એકદમ પિત્તળમાં આપણે. અને બે બાજુ આપણે લગાડવો હોય તો આ પણ આપણે મસ્ત મજાના આપણે છે, જોઈ રહીશું આપણે. પછી ઘરની માલપા આપણે મસ્ત મજાનો આ લગાડવું હોય તો પણ છે. આનો શું કિંમત છે? દિવાય છે અને આવી રીતના વાગી શકે. 3200ની જોડી આવશે. 3200ની આવા બે આવશે એમ ને? 3200 રૂપિયાની જોડી. સારામાં સારું કહેવાય. બે બાજુ આપણે દિવાળીમાં લગાડી દીધું હોય તો એકદમ મસ્ત આપણે લાગે. આપણે આ ઝૂલાની હાક, આપણે રજવાડા વખતના ઝૂલા આપણે ગોઠવો હોય તો આ હાક છે. અહીંયા હિસકા પણ બહુ જૂના હતા, આજ નથી, વેસાઈ ગયા છે આપણે. હા, આ બધી વસ્તુઓ તમે જોઈ રહ્યા છો. આ જે ઓલા ભાઈ વેસે એનો શોખ દીકરો છે આપણે. તો બધું જોઈ રહ્યા છો. અહીંયા વ્યાજબી ભાવે તો આપણે સરસ્વતી માની પણ મૂર્તિ મળી શકશે. જૂના ફોન, હા બહુ જૂના ફોન આપણે તમે જોઈ રહ્યા છો. શરૂઆત ફોનની જ્યારે શરૂઆત થઈ એ વસ્તુ આપણે. આ જૂના સિક્કા આપણે દૈશા વિષયથી લઈ 2 રૂપિયાથી લઈ પાવલી 1 આનાથી લઈ અને 5 રૂપિયા 10 રૂપિયા સુધી છે. 10 પૈસા 20 પૈસા આપણે જોઈ રહ્યા છો. આ મેન માલિક આપણે કાળુભાઈ છે. માહિતી આપો ને કાકા. આપણે જૂના સામાન લે વેચ માટે મળો. હા, જૂનો સામાન આપ તમારા ઘરે પણ આવું કાંઈ પડ્યું હોય તો આ દાદા લે વેચ કરે અને કોઈને ખરીદવું હોય તોય આપણે લઈ શકીએ. આપણે લે વેચ માટે મળો. લઈએ છીએ. તો ભાવેણામાં આવો અને જો તાવ પણ છે તમને, ભાવનગરની માલપા તમે આવો અને તમને એમ થાય કે આવી બધી વસ્તુ આપણે ઘરની માલપા સુશોભિત માટે મૂકવી છે અને લેવી હોય તો તમને વ્યાજબી અને સારા ભાવમાં તમને મળી શકશે. બરાબર? અહીંયા આમ પકડી આપો. કવિ અને આજ ભાવનગરની માલપા નવલી નવરાત્રિ આવી છે અને જૂના આપણે તાંબાથી લઈ બધી મૂર્તિનો જૂનો ખજાનો એટલે ભાવેણા નગરી કલાનગરી કહેવાય
અને તમે જોઈ રહ્યા કે આવો ખજાનો આપણે કોઈ જગ્યાએ મળી શકે નહીં. એવો બધો મૂર્તિનો ખજાનો છે. ગણપતિના એક કર્યાતા છે. તો કોઈ પણને તમારે ખરીદી કરવી હોય ઘરની માલપા તો આ જગ્યાએ આપણે જિલ્લા પંચાયતની પાસે આપણે મળી શકશે. તો આમાં આપણે તમને વિડીયો આપણે બનાવ્યો છે અને ગમે ત્યારે તમે અહીંયા આવો તો તમને સસ્તી પ્રાઇસમાં બહુ સારી વસ્તુ. એમાં આ વસ્તુ તમે જુઓ કે દિવાળી માલપા બે બાજુ ઘરે મૂકવી કેટલી મસ્ત વસ્તુ છે. તો ગમે ત્યારે તમારે લેવું હોય આ પણ વસ્તુ આ બને શું એ પણ સારી વસ્તુ છે. દીવડા છે, પછી આ તમારે ઝૂલો બનાવવો હોય તો એના ઘડા છે. અહીંથી આપણને મળી શકશે. તો સૌને હા મોજ હા. જય માં મોગલ અને જય માં ખોડિયાર. અને તો ગમે ત્યારે તમારે લેવું હોય તો આપણે જિલ્લા પંચાયતની સામે મળશે. ભારત માતા કી જય.